કચ્છના જખૌમાં શંકાસ્પદ વ્યક્તિની ઘૂસણખોરીનું એલર્ટ આઈબીના એલર્ટ બાદ સુરક્ષા સઘન નીતિન પટેલે કર્યું તપાસ ચાલુ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બાદ હવે સિદ્ધાર્થ પટેલને આગામી સીએમ દર્શાવતા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ. કોંગી કાર્યકર્તાઓમાં ઉત્સુકતા. નલિયાકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ન્યાયની માંગ સાથે રાજ્યપાલને પાઠવ્યું આવેદન. નીતિન પટેલે કહ્યું સરકાર યોગ્ય તપાસ કરી રહી છે. અમદાવાદમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી ધણધણ્યું એપાર્ટમેન્ટ. સીસીટીવી ફૂટેજ આવ્યા સામે તો અરવલ્લીમાં રેલવે ટ્રેક પર ઉપયોગમાં લેવાયો રાંધણ ગેસ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાધ્વી જયશ્રીગીરીને રાહત. છેતરપિંડીના કેસમાં હાઈકોર્ટનું સાધ્વીની ધરપકડ ન કરવા આદેશ. વીટીવીના કમ્પાઇન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું. જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાં ભાવિ મુખ્યમંત્રીઓને લઈ ધમાસણ શરૂ થઈ ગયો છે. આ પહેલા શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકીના વાયરલ થયેલા પોસ્ટરો બાદ હવે સિદ્ધાર્થ પટેલના સમર્થકોએ પટેલને મુખ્યમંત્રીના દાવેદાર કર્યા છે. સમર્થકોએ ફેસબુકમાં સિદ્ધાર્થ પટેલનો ફોટો 2017ના સીએમ તરીકે અપલોડ કર્યો છે. મહત્વનું છે, છેલ્લા અઠવાડિયામાં પેજમાં લાઇક કરવાની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે. આ પેજમાં ચિમનભાઈ પટેલનો પણ ફોટોગ્રાફ છે. નોંધપાત્ર છે કે સત્તા પહેલા કોંગ્રેસમાં મુખ્યમંત્રીની ખુરશીને લઈ ભારે ચર્ચા જાગી છે અને કોંગ્રેસના કાર્યકરો એક થવાને બદલે નેતાના કેમ્પમાં વહેંચાઈ ગયા છે. નલિયા દુષ્કર્મ મામલે કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું છે અને જણાવ્યું છે કે હાઈકોર્ટના સિટિંગ જજ પાસે નલિયાકાંડની તપાસ કરાવવામાં આવે. સાથે જ કોંગ્રેસે ચીમકી આપતા જણાવ્યું છે કે જો જજને તપાસ નહીં સોંપાય તો આગામી દિવસોમાં વિધાનસભાનું ઘેરાવ કરશે અને સત્ર પણ ચાલવા નહીં દે. કોંગી નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસ આવતીકાલથી બેટી બચાવો યાત્રા શરૂ કરશે. આ યાત્રા નલિયાથી ગાંધીનગર સુધી કાઢવામાં આવશે અને 20 ફેબ્રુઆરીએ વિધાનસભાનું ઘેરાવો કરશે. મહત્વનું છે, નલિયા કાંડને લઈ કોંગ્રેસ જે રીતે વિરોધ કરી રહ્યું છે ત્યારબાદ હવે તેમણે રાજ્યપાલને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી છે. જો નલિયા કાંડ મુદ્દે ન્યાયિક તપાસ નહીં કરવામાં આવે તો વિધાનસભાનો ઘેરાવ કરશે. આ સાથે આગામી બજેટ સત્રમાં પણ ચર્ચા નહીં કરવા દે. राज्यपाल श्री से ये मांग की है कि हाईकोर्ट के सिटिंग जज के पास इसकी इंक्वायरी हो और पूरे मसले की जांच जब से ये शुरू हुआ है तब से ये इंक्वायरी हाईकोर्ट के जज के पास, सिटिंग जज के पास कराई जाए और जो भी दोषित है उसके सामने कार्यवाही की जाए. नलिया से कल हमारी निकलने वाली यात्रा, उसका समापन गांधीनगर में होगा. वही समय असेंबली में 12 बजे गवर्नर महोदय साहब का भाषण चलता होगा. हमने कहा है कि मेहरबानी करके आप ये बात का इंक्लूजन करिए इसमें. अगर ये नहीं होगा तो असेंबली चलने नहीं देंगे हम. નલિયાકાંડ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે સરકારે અત્યાર સુધી યોગ્ય પગલાં ભર્યા છે. પીડિતાની ફરિયાદના આધારે આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. 2 આરોપીઓ પકડવાના બાકી છે. પોલીસ તેમની વ્યાપક રીતે શોધખોળ કરી રહી છે. વિપક્ષ આ મુદ્દાનો રાજકીય લાભ ઉઠાવવા પ્રયત્નો કરી રહી છે, જે ખોટું છે. મહત્વનું છે, નલિયાકાંડ મુદ્દે જે રીતે કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે સિટિંગ જજની તપાસ અંગે, ત્યારબાદ નીતિન પટેલે તેમનો વળતો જવાબ આપ્યો છે. અમારા તરફથી તો અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે જ્યારે આ દુઃખદ બનાવ બન્યો, વખોડવા પાત્ર ઘટના બની છે, એના અંગે પીડિતા તરફથી પોલીસ ફરિયાદ કરવામાં આવી. એ જ દિવસથી ત્યાંના અધિક્ષક, પોલીસ અધિક્ષકે સીટની રચના કરી દીધી છે અને પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા પીડિતાએ જે આરોપીઓના નામ આપ્યા હતા એ પૈકીના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એમના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. 2 આરોપી લાપતા છે, એમની શોધખોળ ચાલી રહી છે અને વિધાનસભાનું મૂળ અંદાજપત્રનું કામકાજ અને જે કાયદા બનાવવાનું કામકાજ છે, જે આજે કામકાજ સલાહકાર સમિતિમાં નિશ્ચિત થઈ ચૂક્યું છે,
એ પ્રમાણે કામકાજ આગળ ના વધે અને રાજકીય રીતે આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અને સરકાર સામે આક્ષેપો કરવા માટે આ જે રેલી વગેરેની બાબત ઊભી કરવામાં આવી છે એ યોગ્ય નથી. આઈબી એલર્ટને પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે ગૃહ વિભાગ આ દિશામાં ઝીણવટભેર તપાસ હાથ ધરી રહ્યું છે. મહત્વનું છે, ગત મોડી રાત્રે દિલ્હીની સુરક્ષા એજન્સી દ્વારા ઇનપુટ આપવામાં આવ્યા હતા કે ભારતીય જળસીમા જખૌ નજીક થઈ એક પાકિસ્તાની નાગરિક 4 થી 5 શંકાસ્પદ બોક્સ લઈ ગાંધીધામ તરફ આવી રહ્યો હતો. જે બાદ એલર્ટના પગલે સુરક્ષાના હેતુસર સમગ્ર વિસ્તારમાં નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે. હાઈવે તરફથી આવતા જતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આઈબીના એલર્ટના કારણે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હોવાનું નાયબ મુખ્યમંત્રીનું કહેવું છે. એ બાબત પ્રાઇમરી રીતે સરકારના ધ્યાન ઉપર આવી છે અને ગૃહ વિભાગ તરફથી જે પોલીસ એજન્સીઓ છે ને જે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરની એજન્સીઓ છે એને એલર્ટ કરવામાં આવી છે. અમદાવાદના રાણીપ પાસે એક કોમ્પ્લેક્સમાં ભાડે આપેલી દુકાનમાં અચાનક ગેસની બોટલ લીકેજ હોવાને કારણે આગ લાગતા કોમ્પ્લેક્સમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયર ફાઈટરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોઈએ કોની બેદરકારીના હિસાબે મોટી દુર્ઘટના સર્જાઈ. અમદાવાદના જીએસટી ક્રોસિંગ પાસે આવેલા ધરતી એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ બાદ ઘટના સ્થળે પડેલા ગેસના 5 સિલિન્ડર ફાટી નીકળતા દૂર દૂર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. મારા મકાનમાં એસી પછી કાચના સ્લાઇડર ગ્લાસ, ગાડલા, કપડા, અનાજ એમ મળીને લગભગ 4 થી 5 લાખ રૂપિયા નુકસાન થયું છે. મારે જ્યારે બનાવ બન્યો ત્યારે ઘરમાં કોણ કોણ હાજર હતું? અમે ઘરમાં 7 માણસ, અમે 6 હતા. એક ભાઈ મારો બાબો ખાલી નોકરી ગયો હતો. 6 જણા અમે હાજર હતા. અને એ વખતે નીચે ધુમાડો દેખાયો એટલે અમારા બાબાની વાઈફે મને કહ્યું કે પપ્પા કંઈક થયું છે. એટલે મેં નીચે જોયું, મેં ભાગો, ચલો ભાગો જલ્દી, નીચે કોઈ ઉપર રહેશો નહીં, નથી જીવ બચાવો. પછી બધું ખુલ્લું મૂકી અને અમે નીચે ઉતરી ગયા. જીએસટી ફાટક પાસે ધરતી કોમ્પ્લેક્સમાં કેટર્સને એક દુકાન ભાડે આપવામાં આવી હતી. જ્યાં કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા શેડ બાંધીને રસોઈ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર ગેસની બોટલો મૂકી હતી, જેમાં 5 સિલિન્ડર ફાટ્યા બાદ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યાની જાણ આસપાસના લોકોને થતાની સાથે જ કોમ્પ્લેક્સમાં રહેતા લોકોને નીચે ઉતારી બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરી હોવા છતાં દુકાન માલિક દાદાગીરી કરી રસોડાનું કામ કરતા હતા, જેથી મોટી દુર્ઘટના સર્જાઈ. આ 3 મહિનાથી ચાલી રહ્યું હતું. તેમાં સૌપ્રથમ ચાલુ થયું ત્યારે જ અમે માલિકને બોલાવીને કીધું હતું કે આ વસ્તુ અહીંયા ના થવી જોઈએ, પણ માલિકે અમને એવું કમિટમેન્ટ આપ્યું હતું અહીંયા લોકો રાંધશે ને અહીંયા ખાલી સ્ટોરેજ જ હશે. ત્યારબાદ ધીરે ધીરે જે ભાડવાત હતા એમને અહીંયા બાટલા સ્ટર કરીને ભાઈ અહીંયા રાંધવાનું ચાલુ કર્યું હતું. અને અમે 3-4 દિવસ અગાઉ જ હજી એમને જાણ કરી છે કે ભાઈ આ વસ્તુ અહીંયા ખોટી થઈ રહી છે. તે છતાં એ લોકોએ કે મને તો જે ભાડું વધારે આપે તેને જ હું ભાડે આપું, એમ મને અહીંયા ફાયદો થાય છે, આવું કહીને અમે છટકી ગયા હતા. અચાનક ગેસની બોટલો ફાટતા જ બિલ્ડિંગના લોકો નીચે દોડી આવ્યા હતા. રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત દુકાન માલિકને વિસ્ફોટક સિલિન્ડર રાખવાની મનાઈ ફરમાવી છતાં દુકાનદાર સ્થાનિકોની વાતને દરકાર કર્યા વગર કેટરિંગનો ધંધો ચલાવતો હતો. હાલ એફએસએલની ટીમ આગનું ખરું કારણ જાણવા તપાસ કરી રહી છે. મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના જીએસટી ક્રોસિંગ પાસે આવેલા ધરતી એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ બાદ ઘટના સ્થળે પડેલા ગેસના સિલિન્ડરમાં આગ લાગતા ધડાકો થયો હતો. આગ લાગવાનું કારણ કોમર્શિયલ બિલ્ડિંગની અંદર ખોડિયાર કેટરર્સ કરીને સંસ્થા આવેલી છે અને આ સંસ્થામાં કેટરિંગનું બિઝનેસ ચાલતો હોવાની શંકા સેવાઈ રહી છે.
રાજ્યના અલગ અલગ 3 શહેરોમાંથી આગના બનાવો સામે આવ્યા છે. આ તરફ અમદાવાદના વાસણાના ગુપ્તાનગરમાં આવેલી લાતી બજારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સાથે આગની ઝપેટમાં 2 મકાનો પણ આવી ગયા છે. મોટાભાગનો માલ બળીને ખાક થઈ ગયો હતો. બીજી તરફ અમદાવાદના જીએસટી ક્રોસિંગ પાસે ધરતી એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ બાદ ફ્રીજ અને એસીમાં રહેલ ગેસના સિલિન્ડરમાં આગ લાગતા ધડાકો થયો હતો. તો આણંદમાં પણ ખેડા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 પર એક ટ્રકમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. તગડા વ્યાજે રૂપિયા ફેરવતા વ્યાજખોરો મનમાની કરી રહ્યા છે. ત્યારે મહેસાણામાં આવી પ્રવૃત્તિને રોકવા માટે પોલીસ હવે મેદાને પડી છે. લોકોને મદદ થઈ શકે તે માટે પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. માથાભારે વ્યાજખોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે આખરે તેની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડે છે. જેના માટે મહેસાણા પોલીસ દ્વારા એક કંટ્રોલ રૂમ શરૂ કરાશે. તાજેતરમાં દેદિયાસણ ગામના વૃદ્ધના આપઘાતની ઘટના બાદ મહેસાણા પોલીસ દોડતી થઈ. ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિકે જાહેર અપીલ કરી છે કે લાયસન્સ ધારક કે લાયસન્સ વગરની વ્યક્તિઓ સામે અધિનિયમ 2011ની કલમ 40 મુજબ ગુનો નોંધવામાં આવશે. જો પણ વ્યાજખોરોનો ત્રાસ હોય તો ડીવાયએસપી શ્રી કંટ્રોલ રૂમ 100 નંબર છે અને એસપી એને મોબાઈલ ઉપર તમે જણાવી શકો છો. તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે. પરિપત્ર કરેલું છે અને એની તપાસ ડીવાયએસપી અને એના ઉપર અધિકારી કરશે. અને જો પણ નામ હશે, જો પણ નામ આપશે એનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને કોઈ પણ જાતની તકલીફ ન થાય. નિયમ અનુસાર વ્યાજ કે મૂડીની વસૂલાત માટે નાણાં ધીરનાર વ્યક્તિઓ આપને શારીરિક કે માનસિક ત્રાસ આપતા હોય તેના સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાશે. આ ઉપરાંત જિલ્લા પોલીસ મથકે મેસેજ અને વોટ્સએપ મેસેજ દ્વારા જાણ કરી શકાશે. બેંક સિવાય વ્યાજ આપે અને ઊંચા દરે વ્યાજ આપે એને વ્યાજખોર કહી શકાય. આ લોકો સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અને આઈપીસી એક્ટ હેઠળ પગલાં લઈ શકાય અને એની જાણકારી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ કરી શકાય. મહેસાણા પોલીસ અધિક્ષક દ્વારા કરાયેલી આ પહેલ અનેક લોકો માટે ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને એવા લોકો કે જે પોલીસ સમક્ષ જતા ડરે છે. ત્યારે હવે વ્યાજખોરીની ફરિયાદ પણ થઈ જશે અને ફરિયાદ કરનારનું નામ પણ ગુપ્ત રહેશે. કમલેશ રાવલ, વીટીવી ન્યૂઝ, મહેસાણા. અર્બુદા ક્રેડિટ સોસાયટીના સંચાલકો વિરુદ્ધ અરવલ્લીમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એડવાઇઝરો એજન્ટોના નિવેદન લેવાના શરૂ કર્યા છે અને રૂપિયા 3 કરોડનો તાગ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે. જીવનની મહામૂલી બચત અને મહેનતની મૂડીનું રોકાણ કરનારાઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. ગુજરાત અને રાજસ્થાનમાં 47 જેટલી શાખાઓ ખોલી અર્બુદા ક્રેડિટ સોસાયટીમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું. ત્યારે અરવલ્લીની 3 શાખાઓમાં 6 કરોડનું ફુલેકું ફેરવાયું છે. જેના પગલે સોસાયટીમાં રોકાણ કરનારની હાલત કફોડી બની છે. મોડાસામાં છેલ્લા 3 વર્ષમાં 3 કરોડનું કૌભાંડ થયું છે. ભિલોડા બાયડના ગ્રાહકો પાસેથી પૈસા લઈને પરત કર્યા નથી. છેતરપિંડીનો ભોગ બનનાર ગ્રાહકો અને એજન્ટોએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અર્બુદા ક્રેડિટ સોસાયટીની અંદર આજથી 4 મહિના પહેલા મેં રોકાણ કરેલું હતું. પરંતુ સમયના અંતરે આવો એક વિસ્ફોટ થવાથી અને એના જે કોઈ માલિક છે, જે અર્બુદા માઉન્ટ આબુની અંદર જે એની મેઇન બ્રાન્ચ ચાલે છે, એ બહાર ટૂંકમાં જતા રહેવાના કારણે આ એક વિસ્ફોટ થયો છે અને સમયના અંતરે અમને આનો ન્યાય મળે એ માટે અમારી વિનંતી છે. હાલની તારીખમાં અમે મોડાસા પોલીસ સ્ટેશનની અંદર આનો કેસ પણ નોંધાવેલ છે. છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે. હું એમાં એક બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરું છું. અમારે ત્યાં લગભગ 653 જેટલા સભાસદો છે અને એમનું કુલ રોકાણ 2 કરોડ 89 લાખ જેટલું છે. અત્યારે છેલ્લા 20 જાન્યુઆરી પછી અમને પેમેન્ટ મળતું બંધ થઈ ગયું છે. આ અંગે અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને જે સભાસદો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવેલી છે. અર્બુદાના મુખ્ય સંચાલક રાકેશ અગ્રવાલ અને તેની 2 પત્નીઓ આશા અગ્રવાલ અને નિશા અગ્રવાલ સહિત અન્ય સંચાલકો સહિત અધિકારીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો. તમામ બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી તેવી ફરિયાદ કરાતા તપાસ હાથ ધરાઈ છે.
સભ્યો છે અને લગભગ 3 કરોડ જેવી રકમ અહીંયા એ લોકોએ લીધેલી છે અને જેમાં અલગ અલગ સ્કીમો ચાલતી હતી. એક દૈનિક બચત યોજના, માસિક બચત યોજના, ફિક્સ બચત યોજના, બોન્ડ સ્કીમો દ્વારા અલગ અલગ સ્કીમો દ્વારા તેમજ સ્થાનિક વર્તમાનપત્રોમાં એમાં બી આ લોકો પેમ્ફલેટથી જાહેરાત આપી અને લોકોના આકર્ષક વ્યાજને એ બધું આપતા હતા, જેના લીધે આ લોકો બધા અહીંયાથી સ્થાનિકના આજુબાજુના ગામડાના લોકો આકર્ષાયેલા અને આમાં પૈસા રોકેલા. અર્બુદા સોસાયટીમાં કરોડોનું કૌભાંડ થયું હોવાથી સમગ્ર મામલાની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવશે. ત્યારે હવે તપાસ બાદ જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થશે. તસ્લીમ સુથાર સાથે વીટીવી ન્યૂઝ, અરવલ્લી. વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે ખરડાઈ રહી છે. ગુનેગારો બેખૂફ ગુનાને અંજામ આપી રહ્યા છે. છેલ્લા 2.5 માસમાં વડોદરા શહેરમાં 3 જેટલા અપહરણના કિસ્સાઓ સામે આવ્યા છે, જેના ભાગરૂપે ગત મોડી રાત્રિએ વધુ એક અપહરણનો કિસ્સો શહેરના છાણી ટીપી વિસ્તારમાં બનવા પામ્યો છે. આ વખતે અપહરણનો ભોગ શહેરના ડોક્ટર બન્યા છે. ડોક્ટર રાજેશ વ્યાસ બાળરોગના નિષ્ણાંત છે અને તેઓ સહયોગ ચોકી વિસ્તારમાં પોતાનું ક્લિનિક ચલાવે છે. રાજેશ વ્યાસનું ગત મોડી રાત્રે અપહરણ કરવામાં આવ્યું હતું. કેટલાક હિન્દી ભાષી શખ્સો કારમાં આવ્યા હતા અને ડોક્ટરને લમણે રિવોલ્વર મૂકી 50 લાખની ખંડણી માંગતા જણાવ્યું હતું કે ભાઈ બોલા હૈ 50 લાખ રૂપિયા દો. ડોક્ટરે 50 લાખ રૂપિયા ન હોવાનો ઇનકાર કરતા અપહરણકારોએ રાજેશ વ્યાસને ચાકુના ઘા તેમના ડાબા પગમાં માર્યા હતા અને અભાવરૂ જગ્યા પર છોડી મૂક્યા હતા. મહત્વનું છે, અપહરણકારો મુંબઈથી આવ્યા હોવાનું ડોક્ટરનું કહેવું છે અને તેમની પાસે રહેલો મોબાઈલ અને બેગમાં રહેલા 15,000 રૂપિયા લઈ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળતા પોલીસે આ દિશામાં આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરના મોમાઈનગર વિસ્તારમાં રહેતા અને એસઆર રિફાઇનરીમાં કામ કરતા યુવકી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક પંકજભાઈ દવે ગળે ફાંસો ખાતા પહેલા પોતાના પાન કાર્ડની ઝેરોક્ષમાં એક સુસાઇડ નોટ લખી હતી અને જેમાં તેમણે એસઆર પાવરના એક અધિકારીએ તેમને કારણ વગર નોકરીમાંથી કાઢી મૂકેલ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ માનસિક ત્રાસ આપ્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. પરંતુ પોલીસ દ્વારા માત્ર અકસ્માતનો ગુનો નોંધી તપાસ ચલાવાઈ રહી છે. ત્યારે પરિવારજનોની માંગ છે કે તેમના પુત્રના મૃત્યુ પાછળ જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટે સાધ્વી જયશ્રીગીરીને રાહત આપી છે. સાધ્વીની ધરપકડ ન કરવા અંગે હાઈકોર્ટે આદેશ આપ્યા છે. મહત્વનું છે કે સાધ્વી જયશ્રીગીરી સામે અમદાવાદના શાહીબાગ અને નિકોલ વિસ્તારમાં ફરિયાદ નોંધાયેલી છે, જેની સામે હાઈકોર્ટે સાધ્વીની ધરપકડ ન કરવા આદેશ આપી વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર રાખી છે. અરવલ્લી જિલ્લામાંથી સ્થાનિક રેલવેની ગંભીર બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે. જી હા, રેલવે ફાટકના ટ્રેક પર જોખમે સિલિન્ડર જોવા મળતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે. સમારકામ વખતે ઘરેલું સિલિન્ડરનો ઉપયોગ કરાય છે. કોન્ટ્રાક્ટરે જ આપ્યું હતું ઘરેલું સિલિન્ડર. ગેસ કટરને બદલે ઘરેલું સિલિન્ડરનો ઉપયોગ થયો છે અને આ ઘટના બનતા અનેક સવાલ ઉભા થાય છે કે શું આ રેલવે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે? બ્લાસ્ટ થાય તો જવાબદારી કોની? રેલવે સામે તપાસ થશે કે કેમ? દારૂબંધીના કડક અમલ બાદ બુટલેગરોએ દારૂ ઘુસાડવા નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં ટ્રકમાં મિની બસ અને મિની બસમાં દારૂ મળી આવતા પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી. બુટલેગરોએ વિદેશી દારૂ છુપાવવા ટ્રકમાં લાવી રહેલ મિની બસની છત પર સ્પેશિયલ ખાના બનાવ્યા હતા. ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પર બુટલેગરોનો આ કિમિયો સફળ ન રહ્યો. હાલ પાંથાવાડા પોલીસે એક ટ્રક, એક મિની બસ અને ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એમબીબીએસ અને ડેન્ટલ જેવા મેડિકલ અભ્યાસક્રમોમાં નીટ ફરજિયાત કર્યા પછી ગુજરાત સરકારે પ્રોરેટા પદ્ધતિનો અમલ કર્યો છે, જેના વિરોધમાં આજરોજ વાલીઓ અને ડોક્ટરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા નીટને તમામ બોર્ડ માટે ફરજિયાત કરવામાં આવતા વિદ્યાર્થીઓને અન્ય પરીક્ષાઓમાંથી રાહત મળશે, પણ હવે પ્રોરેટાનો અમલથી થવાથી ભેદભાવનો આક્રોશ આવેદનકર્તાએ ઠાલવ્યો હતો. બોર્ડના વાલીઓ અહીંયા એકઠા થયા છે. અહીંયા એકઠા થવાનો મેઇન જે પર્પઝ છે એ છે કે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપેલું છે. આવેદનપત્રમાં એ અમે જણાવેલું છે કે હમણાં જ આપણા જે આરોગ્ય મંત્રીએ જાહેર કરેલું છે કે સીબીએસઈ અને નીટ એક્ઝામ પછી પ્રો રેટા સિસ્ટમ લાગુ કરવાના છે. પ્રો રેટા સિસ્ટમ એટલે એક વધારે પડતું આરક્ષણ. ઓલરેડી આરક્ષણથી આપણે ઘેરાયેલા છીએ તો ત્રીજું નવું આરક્ષણ આવ્યું.
જે હવે જો આના પછી પણ પ્રોરેટા આવે તો અમારે આગળ કદાચ સુપ્રીમ કોર્ટમાં પણ આના વિરુદ્ધ લડવાની તૈયારી અમારે રાખવાની છે અને અમે રાખીશું. પણ અમારી ઈચ્છા છે કે એવી લેવલ સુધી હમણાં જ્યારે બાળકોને ભણવાનો ટાઈમ છે આ બધી વસ્તુ અમારે નહીં કરવી પડે અને સરકાર અમને સપોર્ટ કરે. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી કેરી ફોરવર્ડ સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. હવે એટીકેટી મેળવનારા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી શકે છે, જેમાં અંડર ગ્રેજ્યુએટમાં 3 સેમેસ્ટર ક્લિયર કરનાર વિદ્યાર્થીઓ 5મા, જ્યારે ચોથા સેમેસ્ટરની પરીક્ષા ક્લિયર કરનારા વિદ્યાર્થી છઠ્ઠા સેમેસ્ટર સુધીની પરીક્ષા આપી શકશે. પોસ્ટ ગ્રેજ્યુએટમાં પહેલા સેમેસ્ટરની પરીક્ષા ક્લિયર કરનારા વિદ્યાર્થી ત્રીજા, જ્યારે બીજા સેમેસ્ટરની પરીક્ષા ક્લિયર કરનારા વિદ્યાર્થી ચોથા સેમેસ્ટરની પરીક્ષા આપી શકશે. સેમેસ્ટર પ્રથા આવ્યા બાદ અત્યાર સુધી 1 થી 5 સેમેસ્ટર ક્લિયર ન થયા હોય તો પણ વિદ્યાર્થી છઠ્ઠા સેમેસ્ટરમાં પહોંચી જતા હતા. બાદમાં એક સાથે 10 થી 12 જેટલી પરીક્ષાઓ આપવી પડતી હતી, જેની અસર ડ્રોપઆઉટ રેશિયો તેમજ ફાઇનલ રિઝલ્ટ પર પણ જોવા મળતી હતી. આ બધી બાબતોને ધ્યાને લઈ યુનિવર્સિટી દ્વારા કેરી ફોરવર્ડ સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આગામી બજેટ સત્રને લઈ વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. ઉનાઈથી પ્રારંભ થયેલી આદિવાસી વિકાસ યાત્રાને લઈ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું છે કે સરકાર એક તરફ આદિવાસી યાત્રા, જોબ ફેર અને સેવા સેતુ જેવા કાર્યક્રમો કરે છે, પરંતુ કોંગ્રેસ સંઘર્ષ યાત્રા અને દુષ્કર્મ મામલે યાત્રા કરે છે. કોંગ્રેસની અયોગ્ય વાણીથી કચ્છની ધરાનું અપમાન થઈ રહ્યું છે. કચ્છને સેક્સનું હબ કહી મહિલા આયોગ અને તેમની સંસ્કૃતિનું અપમાન કર્યું છે. ઉનાઈથી શરૂ થયેલી ભાજપ આદિવાસી ગૌરવ યાત્રાનું શનિવારે સમાપન થશે. 15 જિલ્લા અને 50 તાલુકામાંથી નીકળેલી આદિવાસી યાત્રાનું અંબાજી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સમાપન કરાવશે. પંચાયતના પડતર પ્રશ્નોને લઈ પંચાયત પરિષદે રાજભવનના દ્વાર ખખડાવ્યા છે. પરિષદે આરોપ લગાવ્યો છે કે મોટાભાગની જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન હોવાથી રાજ્યની ભાજપ સરકાર ઓરમાયું વર્તન કરી રહી છે અને આ જ પ્રશ્નોને લઈ પરિષદે રાજ્યપાલને આવેદનપત્ર પણ આપ્યું હતું અને આ બાબત પર ધ્યાન દોરવા માટે અપીલ કરવામાં આવી હતી. તાલુકા પંચાયતો પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે અને જે સ્વમંડળની ગ્રાન્ટ છે એના પર પણ કાપ મૂકવામાં આવે છે. મુખ્યમંત્રી સડક યોજના છે, જિલ્લા પંચાયત દ્વારા દરખાસ્ત મૂકી સરકાર મોકલવામાં આવતી હતી, એના પર કાપ મૂકવામાં આવે છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પંચાયતી રાજને 18મા ક્રમે લઈ જાય છે, એના માટે અમે વિકાસલક્ષી જે વાતો કરવાના છે. પાટણ એટલે પૌરાણિક નગરી અને તેમાં પણ સરસ્વતી નદી કિનારે આવેલી ઐતિહાસિક નગરી એટલે સિદ્ધપુર. અહીંના રાજકારણની વાત કરીએ તો અહીં કોંગ્રેસનું શાસન છે, એટલે કે ધારાસભ્ય પદે કોંગ્રેસના બલવંતસિંહ રાજપૂત કાર્યરત છે. ત્યારે બીટીવીના અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે, માં જોઈએ તેમની કામગીરીનું વિશ્લેષણ. नाम बलवंतसिंह चंदनसिंह राजपूत, पक्ष कांग्रेस, विधानसभा मत विस्तार सिद्धपुर पाटण, व्यवसाय खेडूत अने बिजनेसमेन, उमर 56 वर्ष, अभ्यास धोरण 12 अने सेकंड ईयर बीए. સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની અત્યાર સુધીની કારકિર્દી પર નજર કરીએ તો તેઓ વ્યવસાય, બિઝનેસમેન, ખેડૂત તેમજ રાજકારણી છે. તેઓ ગુજરાત કોંગ્રેસના દંડક તરીકે પણ ભૂમિકા નિભાવી ચૂક્યા છે. તેઓ વર્ષ 2012માં કોંગ્રેસની ટિકિટ પર જીત હાંસલ કરીને સિદ્ધપુરના ધારાસભ્ય બન્યા. ત્યારે 2012ની વિધાનસભાની ચૂંટણી સમયે તેમણે 268 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. સિદ્ધપુરમાં વિધાનસભાના નવા સીમાંકન પ્રમાણે 91 ગામ આવેલા છે. ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં સિદ્ધપુરમાં કુલ 10 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં મુખ્ય કટ્ટર હરીફાઈ ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચેની હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે 87,518 મત મેળવ્યા, જ્યારે સામે ભાજપના ઉમેદવાર જયનારાયણ વ્યાસે 61,694 મતો મેળવ્યા. આમ બલવંતસિંહ ભાજપને પછાડવામાં સફળ રહ્યા. ધારાસભ્ય પદે સિદ્ધપુરનું શાસન સંભાળનારા બલવંતસિંહે ચૂંટણી વખતે અનેક વચનોનો ખડકલો કર્યો હતો.
જેમાંથી શહેરમાં રેલવે અંડરબ્રિજ બનાવવું, પંથકમાં જમીનના ઊંડા જતા પાણીની સમસ્યા, શિક્ષણનો વ્યાપ વધારવો, જીઆઈડીસીને ધબકતી કરવી અને તાલુકાના વાગદોડમાં નવી જીઆઈડીસી બનાવવાનું વચન આપ્યું હતું. ત્યારે પોતાના વચનો વિશે શું કહે છે બલવંતસિંહ, આવો સાંભળીએ. અત્યાર સુધીમાં સરકારમાં જે ગ્રાન્ટ મળી એ તો 100% વાપરી જ, પણ સરકારમાં અનેક પ્રકારની રજૂઆતો કરીને 100 કરોડથી વધારે રોડોના કામ આ વિસ્તારમાં જ્યાં જ્યાં રજૂઆત કરવાની જરૂરત પડી ત્યાં આગળ કર્યા. આજે 100 કરોડથી વધારે રોડોના કામ આજે પૂર્ણ થયા છે અને 33 કામ આજે પણ પ્રગતિ હેઠળ છે કે રોડોના પૂર્ણ કરવામાં એની ગતિ આજે ચાલુ છે. તો આ તરફ રાજકીય પ્રતિસ્પર્ધીઓની નજરે સિદ્ધપુરમાં બલવંતસિંહે કરેલી કામગીરી પર શું કહેવું છે એ પણ જાણીએ. એ વ્યક્તિ પોતે એ લોકોમાં અહીંયા એમનો પોતાનો ઉદ્યોગ છે, ધંધા છે, આવતા જતા બધાને મળતા રહેતા હશે, બરાબર, પણ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણેનું એક્ટિવ અથવા પ્રજામાં રહેવું, નાના મોટા પ્રજા સાથે રહીને કામો કરવા, એ પ્રમાણેની ભૂમિકા હું એમની જોતો નથી. તો બલવંતસિંહ રાજપૂતને ધારાસભ્ય પદે 4 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે અત્યાર સુધીમાં તેમને મળેલી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 47 કામો માટે 1 કરોડની ગ્રાન્ટ મળી હતી, જે ગ્રાન્ટ રોડ, રસ્તા સહિતના વિકાસના કામોમાં પૂરી વાપરી હોવાનું જાણવા મળ્યું છે. તો વર્ષ 2014-15માં 91 કામો માટે તેમને 1 કરોડની ગ્રાન્ટ મળી હતી, જે પણ પૂરી વાપરી હોવાનો દાવો કર્યો છે. ઉપરાંત વર્ષ 2015-16માં 92 કામો માટે પણ 1 કરોડની ગ્રાન્ટ મળી હતી, જેમાંથી 99,85,000 વાપર્યા હોવાનું જણાવ્યું. જ્યારે વર્ષ 2016-17માં 67 કામો માટે મળેલી 1 કરોડની ગ્રાન્ટમાંથી 100% ગ્રાન્ટ વાપરી હોવાનું જણાવ્યું છે. ત્યારે સિદ્ધપુરના વિકાસને લઈને મતદારોનું શું કહેવું છે તે પણ સાંભળીએ. ખાસ તો મુખ્ય તો આ અંડરબ્રિજનું હતું, જે લોકોને ગામમાંથી હાઈવે તરફ ને હાઈવેથી ગામમાં તરફ જવા માટે બહુ જ મુશ્કેલીઓની તકલીફ પડતી હતી. એ પણ એમણે પ્રશ્ન હલ કરીને કામગીરી લગભગ પૂર્ણ થવાના હારે જ છે. લગભગ અમારી સમાજ માટે કોઈ પ્રકારની સમાજ એમને કોઈના દિલની એમને ડૂબાયા નથી. એમને બધાનું સારું જ કર્યું છે. કોઈ નીચ જાત, ઊંચ જાત એવું બધું નથી જોયું. કોઈ બી સમાજની અંદર આવીને ઉભા રહ્યા છે. કઈ પ્રકારના કામ કર્યા છે? એમને સારા કામ કર્યા છે. અમે દેવી પૂજક છીએ, પણ અમારા લીધે જે મહા મુક્તિધામ હતું એના જેવું બીજું મુક્તિધામ અમારી સમાજ માટે બનાવી આપ્યું. સામી નદીના કાંઠે અમારી સમાજ માટે. એટલે એમને ઘણા બધા સારા કામો કર્યા છે. પોતાને મળેલું જબરું જન સમર્થન અને લોક સંપર્કના કારણે બલવંતસિંહ હાલ તો જનતામાં લોકપ્રિય બન્યા છે અને પ્રજા પણ તેમની કામગીરીની સરાહના કરે છે અને તેમને 10માંથી 8 માર્ક્સ આપે છે. હવે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો કામે લાગી ગયા છે અને નેતાઓ પોતપોતાની પ્રતિષ્ઠા વધારવામાં. જો કે સિદ્ધપુરમાં પોતાનો અલગ જ પ્રભાવ પાડનારા બલવંતસિંહની છાપ વધુ ચમકશે કે ઝાંખી થશે તે સમય જ બતાવશે. પાટણથી હર્ષદ પંચોલી સાથે અમદાવાદથી રાજ પરમાર, VTV ન્યૂઝ.